નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે મિત્રો એવી ચર્ચા કરવી છે કે તમે બધા પીડા તો ભોગવી રહ્યા છો. બહેનોને એમ થતું હશે કે મારો વર સવારથી બિચારો બાઇક લઈને જાય, સાયકલ લઈને જાય કે ગાડી લઈને જાય છે, કમાઈને તો આવે છે, મહેનત તો ખૂબ કરે છે. ક્યાંક વર્કિંગ વુમન પણ સવારે બંને જણાનું ટિફિન લઈ બનાવી અને એક આમ જાય અને એક આમ જાય, બે મહેનત કરે તો છેડા ભેગા નથી થતા. તમને લાગતું છે આવું કેમ? તમને એમ લાગતું છે સામાન્ય રીતે યાર મોંઘવારી વધી છે, પણ મોંઘવારી વધારવા પાછળ પણ ડાઘુઓ હોય છે, ડાકુઓ હોય, ગુંડાઓ હોય. તમને થશે ઈશુદાનભાઈ આ શું વાત કરો, આવું થોડું હોય યાર. આ શંખનાદ પૂરું કરશો ને એટલે ખબર પડી જશે. આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા. આ સ્થિતિ આજે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગની છે. તાજેતરમાં એક સર્વે હાથ ધરાયો જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે ગુજરાત દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું છે. નારા લગાડો થોડું. સૌથી મોંઘું રાજ્ય ભારતનો. આપણે નંબર વન વાત કરીએ છીએ, આ નંબર 1 તો હોવો જોઈએ ને યાર. જ્યાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને લગભગ 46,800 રૂપિયાની જરૂર પડે છે. સર્વે મુજબ ભારતમાં કોસ્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન ગુજરાન માટે ખર્ચના મુદ્દે ગુજરાત દેશનું સૌથી મોંઘું રાજ્ય છે. એટલે કે ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. જાણીતી ફાઇનાન્શિયલ એનાલિટિકલ સંસ્થા ફિનસોર્ટ્સ દ્વારા સર્વે કરાયો હતો. જેમને પોતાનું ઘર નથી અને ભાડે રહે છે તેવા સામાન્ય મધ્યમ વર્ગ માટે આ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરનું ભાડું, ભોજન ખર્ચ, નોકરી આવવા જવાનો ખર્ચ, લાઇટ બિલ, ફોન બિલ, પેટ્રોલ બિલ અને ઘરના જરૂરી ખર્ચાઓને ધ્યાને લેવાયા હતા. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મોંઘવારી વધુ છે. આ સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતા મધ્યમ વર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે ગુજરાતનું કોસ્ટ ઓફ લિવિંગ દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ હતું. ગોવા જેનું પ્રવાસન દેશ અને દુનિયામાં જાણીતું છે તે પણ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર 38,000માં શાંતિથી જીવી શકે છે, રહી શકે છે, ખાઈ શકે છે. ત્યાં પીવાનો છે એટલે પી શકે છે. આપણે પીવાનો નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈનો વારો પણ ગુજરાત પછી આવે છે. મહારાષ્ટ્રમાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે 45,400 રૂપિયાનો ખર્ચ થાય છે મહારાષ્ટ્રમાં. એના કરતાં ગુજરાત આગળ છે. તાળીઓ પાડી દેજો. હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું છે. ડુંગરાળ પ્રદેશો, કુદરતી સૌંદર્ય, જ્યાં તમારી પાસે મહિનાની આવક માત્ર 23,000 રૂપિયા હોય તો પણ સારી રીતે જીવી શકાય છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ 30,000 થી 23,000ની વચ્ચે છે, જે ગુજરાત કરતા અડધાથી નજીક કહી શકાય. ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ભાડા વધુ છે. 70% લોકોને પગાર મોંઘો હપ્તો ભરવા જાય છે. મોટાભાગનો પગાર હપ્તામાં જ નીકળી જાય. ખાસ કરીને શહેરોમાં ફ્લેટ કે સામાન્ય ઘરમાં રહેવાનું ભાડું 11,000થી શરૂ થાય છે, જેની સાથે લાઇટ બિલ અને પરિવારનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં જીવન ખર્ચાળ સાબિત થાય છે. આપણું લાઇટ બિલ એટલે તોબા ભગવાન એટલે બચાવે આપણે. સવાલ એ છે ગુજરાતમાં આજે મહિને 46,800 રૂપિયા કમાતા કેટલા લોકો છે? આંકડાઓ તપાસતા માલુમ પડે છે કે સુખી સંપન્ન ગણાતા ગુજરાતમાં ગરીબની સંખ્યા 1 કરોડથી વધી ગઈ છે. 1 કરોડ અને 2 લાખ ગરીબો છે. એ બિચારા 10,000 રૂપિયા માન કમાય છે અને માન ચલાવે છે. દર ચોથા ભાગનો વ્યક્તિ ગરીબ છે. સ્થિતિ એવી છે ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતો નથી. શહેરી વિસ્તારમાં વ્યક્તિને રોજના 32 રૂપિયા ખર્ચવા પણ મુશ્કેલ બની રહ્યા છે. સરકારી રાહત દરે અનાજનો લાભ મેળવતા લોકોની સંખ્યા પણ 3 કરોડની આસપાસ છે. 6.5-7 કરોડની જનતા છે, 3 કરોડ સરકારી અનાજ ઉપર. સામાન્ય લોકોને જીવન ટકાવવું મુશ્કેલ બની ગયું છે. ગરીબ જ નહીં, ઉચ્ચ મધ્યમ વર્ગ પણ વિચારવા મજબૂર છે કે ગુજરાન કેવી રીતે ચલાવવું. આટલી આવકમાં ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો કરવો. રહેવાનું ભાડું, મોંઘું લાઇટ બિલ, દૂધ, શાકભાજીના ઊંચા ભાવ, રાંધણ ગેસના બાટલાનો ભાવ, ખાવા પીવાની વસ્તુઓ આટલી મોંઘી, પેટ્રોલ ડીઝલના વધેલા ભાવથી પરિવહન ખર્ચ વધ્યો છે. સ્કૂલની ઊંચી ફીથી લોકો ત્રસ્ત છે.
ગુજરાતમાં મોટા ભાગે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. સરકારી સ્કૂલમાં સારા શિક્ષક નહીં મૂકવા એટલે ખાનગી સ્કૂલ પાછા એ જ નેતાની બનાવી દેવાની, એમાં પાછી ઊંચી ફી લેવાની. છેલ્લા 1 વર્ષમાં ડુંગળીના ભાવ 70% વધ્યા. ખેડૂતોના ઘરમાં ડુંગળી હતી ત્યારે 2 રૂપિયા કિલો વેચાતી, તો ટમેટાના ભાવ 56% વધારો થયો. આમ લાખો શ્રમિક વર્ગ અને ખેડૂતોની હાલત શું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. કેન્દ્ર સરકારના શ્રમ બ્યુરોના આંકડા પ્રમાણે શ્રમિકોના વાસ્તવિક વેતનમાં 2019 થી 2024 દરમિયાન ઘટાડો નોંધાયો છે. એટલે 2019 પછી ભાઈ નરેન્દ્રભાઈની સરકાર આવી પછી વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો. હાલમાં મનરેગાનો શ્રમિક મહિને માત્ર 7,500 રૂપિયા કમાય છે. ખેડૂતની મહિનાની સરેરાશ આવક માત્ર 12,500 રૂપિયા છે. આ પ્રકારે કૃષિ આંકડાકીય અહેવાલ મુજબ દેશમાં ખેડૂતોના વાસ્તવિક વેતનમાં દર વર્ષે 1.3% ઘટાડો થયો છે. એટલે કે ખેડૂતોની આવક ઘટી છે, ડબલ કરવાની વાત હતી. દેશની અર્થવ્યવસ્થા જેઓ ચલાવી રહ્યા છે તે શ્રમિક અને ખેડૂત વર્ગની આવક વધી રહી નથી. તેઓ પોતાના જીવનમાં સુધારાની આશા કેવી રીતે રાખી શકે? તો મિત્રો, તમને બહુ આશ્ચર્ય થશે. તમને એમ થશે કે સુદાનભાઈ આમાં મોંઘવારી વધી છે, એમાં અમારી વાત છે. નહીં, તમારો વાંક નથી, સરકારોનો, સરકારની નીતિઓનો વાંક છે. હવે કઈ રીતે? હું કોઈ પોલિટિકલની વાત નથી કરવાનો, હું વાસ્તવિકતા વાત કરવાનો છું તમને, જેથી કરીને તમને ખબર પડે. એક મધ્યમ વર્ગને શું જોઈએ? શિક્ષણ સારું જોઈએ. ગુજરાતમાં સારી સ્કૂલ શિક્ષણની નથી, એટલે ફરજિયાત જે મધ્યમ વર્ગ છે, મમ્મી પપ્પા 2 નોકરીઓ કરતા હોય, દીકરાને પ્રાઇવેટમાં ભણાવે છે. પ્રાઇવેટમાં શોખ છે એવા 2% જ લોકો હોય શેખી મારવા માટે. બાકી 98% લોકોને મજબૂરીએ પ્રાઇવેટમાં ભણાવવું પડે છે, કારણ કે સરકારી શાળામાં શિક્ષકો જ નથી. અચ્છા, ભરતી નથી કરી એટલે એ શિક્ષણ. એનાથી મોટું સિલિન્ડરનો ગેસ. અત્યારે રાજસ્થાનની મહિલાઓને રાજસ્થાને પરચો દેખાડ્યો એટલે ભાજપે ત્યાં ડરી અને કેન્દ્ર સરકારે કે ભાજપ સરકારે 450 ગેસનો સિલિન્ડર આપે છે. અહીંયા કેટલામાં આપે છે? 850, 900, 1000 કે 1100. મધ્યપ્રદેશની બહેનોને દર મહિને 1,200-1,500 રૂપિયા મળે છે. કેમ? કે મધ્યપ્રદેશની બહેનો છે, ત્યાં ભાજપની સરકાર ત્યાં આપે છે. ગુજરાતમાં કોઈ બહેનોને આપવાની નથી, કારણ કે આ બહેનોને ખબર જ નથી કે આવું લેવાય. ઓકે, આવડ. મહારાષ્ટ્રમાં યુવાનોને પણ મહિને 6,000 રૂપિયો, ગ્રેજ્યુએટ યુવાનોને પણ મહિને 10,000 રૂપિયા આપવામાં આવે છે. મહિલાઓને પણ મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. અહીંયા ગુજરાતમાં કશું જ નહીં. ગુજરાત કેમ મોંઘું બન્યું છે એની હું વાત કરી રહ્યો છું. એટલે એક તો ગેસનો સિલિન્ડર તમારી પાસેથી પૂરતા ભાવ લે, પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ, ટેક્સ ખૂબ લે. જીએસટીમાં લાવે તો અત્યારે 10-15 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં ઘટી જાય. હવે આપણે મધ્યમ વર્ગે વાત તમારે દાખલા તરીકે કરું કે 1914 એટલે 2014માં સરકાર બદલી ત્યારે પેટ્રોલ ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવ 140ની આસપાસ ક્રૂડ ઓઇલ વચ્ચે પહોંચી ગયો હતો. ત્યારે 3 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચ્યા ત્યાં 62 થી 65 રૂપિયા આખા ભારતના ટ્રક રોકાઈ ગયા હતા. આખા ભારતના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા કે 3 રૂપિયા વધ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ. અને સરકારે પાછા ખેંચ્યા, મનમોહનની સરકારે. અને ત્યારે નરેન્દ્રભાઈએ એવું કીધું કે પેટ્રોલ અને ડીઝલ એટલા બધા ભાવ વધાર્યા, 3 રૂપિયા, મોંઘવારીમાં લોકો જીવી શકે એમ નથી. તત્કાલીન મુખ્યમંત્રી આપણા 140 પ્રતિ ડોલર હતું ક્રૂડ ઓઇલનો ભાવ. અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ 86 થી 90 રૂપિયાની આસપાસ છે, એટલે ઘટ્યો છે. એની સામે પેટ્રોલ ડીઝલ 30 રૂપિયા વધી ગયા છે. હવે માની લો કે તમારે રોજનું 1 લીટર જોતું હોય કે 2 લીટર પેટ્રોલ જોતો હોય, સ્કૂટીમાં બેન લઈ જાય, નોકરીએ જાય એમાં, અને પુરુષ લઈ જાય. હું પેલા મધ્યમ વર્ગની વાત કરી લઉં એટલે તમને ખ્યાલ આવે કે કેમ સરકાર જવાબદારો બને છે. સરકાર જે પણ હોય, કોઈની પણ હોય, કઈ રીતે જવાબદાર બને એની વાત કરું તો 30 રૂપિયા વધ્યા એટલે 1 લીટરે 30 રૂપિયા વધી ગયા. ટેક્સ વધ્યો છે, ભાવ નથી વધ્યા. સમજજો, કેન્દ્ર રાજ્ય સરકારે ટેક્સો વધારે આપણા પાસેથી વધારે લીધા એટલે 92 રૂપિયા કે 95 રૂપિયા આપણે ડીઝલ અને પેટ્રોલ ભરાવીએ છીએ. તો 2 જણા જતા હોય એટલે રોજનો 1.5 લીટર ગણીએ તો 100 રૂપિયા એના વધારાના પડે, એટલે મહિને 3,000 વધી ગયા. સમજો, 3,000 રૂપિયા વધી ગયા. ગેસનો સિલિન્ડર 400 રૂપિયા મળતો હતો 2014માં. 400 રૂપિયામાં ભાજપ વિરોધ કરતા હતા. બહેન શ્રી સ્મૃતિબેન રસ્તા ઉપર ઉતર્યા હતા. 400 અમારી બહેનોને ક્યારે પોસાય નહીં. ત્યારે મને એટલા વાલા લાગતા હતા સ્મૃતિબેન. આહા, મને એમ થતું કે વાહ, સ્મૃતિબેન જેવા નેતાઓ આ ધરતી ઉપરથી
હું એમ કહું છું કે સંસદમાં પહોંચવા જઈએ, મને બહુ ઈચ્છા થતી, બધાને થતી હતી, બહેનોને પણ થતી હતી. પોલિટિકલ કોઈ વાત નથી સમજો, વાસ્તવિકતા છે, ગૂગલ કરી લેવાની છૂટ. હા, ચશ્મા ઉતારીને જોશો એટલે તમને બહુ સારું દેખાશે, ચશ્મામાં કદાચ પીળું દેખાય. તો હવે 400 રૂપિયા મારી બેન છે ગુજરાતની, એ લોકો પણ આંદોલનમાં જોડાયા. તો વાત સાચી, 400 રૂપિયા પોસાય નહીં, 300 350 કરી દો. એ ગેસના સિલિન્ડરના ભાવ થયા 1000 રૂપિયા, 600 રૂપિયા વધી ગયા. હવે 600 વધ્યા એટલે 2 સિલિન્ડર જોઈએ, જો સારું પરિવાર ચલાવે એટલે ક્યાંક એક જોઈએ, 2, બરાબર. એમાં પાછો સબસિડી સારી આવતી હતી. હવે એ જાય, સબસિડી આપણે બંધ કરી દીધી. હવે એટલે એ થયા તમારા 1.5 સિલિન્ડર ગણો એટલે 600 ને બીજા 200 એટલે 800 1000 રૂપિયા એમાં વધી ગયા. સાંભળજો, આપણે ત્યાં ખમીરવંતા છીએ ગુજરાતી એમ કરીને બુચુસિયાઓ એવો એક નારો ચલાવ્યો કે અમે તો મફતનો ન જોઈએ ને આ ન જોઈએ ને ફલાણું જોઈએ. બીજા રાજ્યોમાં ભાજપ સરકાર મફતમાં જે વીજળી આપે છે 250 યુનિટ 300 યુનિટ, આમ આદમી પાર્ટી દિલ્હીમાં મફતમાં આપે છે, પંજાબમાં આપે છે, ભાજપ આપે છે, તેલંગાણામાં આપણે આંધ્રપ્રદેશ આપણે આમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી એમાં આપે બધા ફ્રીમાં. આપણે બુચુસિયાઓ જે બ્રિજ ખાતા હતા એ લોકો એવું કીધું અમને ના જોઈએ, કારણ કે એની ચાલુ રહીએ મલાઈ, એટલા માટે અમે ખમીરવંતા અમારે જોતા, કારણ કે તમે તો 2 કરોડના બૂચ મારી લો છો બ્રિજમાં. બ્રિજ તો 15-6 મહિનામાં તૂટી જાય છે. એટલે એ લોકોના એ નારામાં પ્રજા આવી ગઈ. વસ્તુ એ થઈ કે વીજળીના ભાવ સૌથી મોંઘું રાજ્યોમાંથી ગુજરાત એક છે. તાળીઓ પડો મજા આવશે. સૌથી મોંઘી વીજળી ભાઈ શ્રી અદાણી પાસે આપણે જયારે કોન્ટ્રાક્ટ કર્યો હતો ત્યારે 2 રૂપિયા ને સમથિંગ યુનિટ આપવાનું હતું, અત્યારે 8.5 રૂપિયા આપણી પાસેથી લેવામાં આવે છે. એ કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો કે નહીં, હવે નહીં પોસાય. સાંભળજો તમે, એટલે વીજળી સૌથી મોંઘા બિલ. તમે જુઓ ઘણા લોકો એમ કે હવે તો સ્માર્ટ મીટર આવે પાછા, વિરોધ એટલે હમણાં બંધ થઈ ગયા, હવે નવા નામ આપશે એટલે સ્માર્ટ મીટર આવશે તો કંઈ એ બંધ નહીં થાય. એટલે વીજળીનો જે બિલ, લાઇટ બિલ હતો સમય મારો મિત્રો, મને પોતાને 800 1000 રૂપિયા આવતો હતો, અત્યારે 4-4 હજાર રૂપિયા, 5-5 6 હજાર રૂપિયા આપે છે. 2000 રૂપિયા એનો હોય તો આ કેમ ગુજરાત મોંઘું છે ને એની વાત કરી રહ્યો છું. એટલે એ 2000 વધી ગયા. મકાન ભાડું, કારણ કે જ્યાં જવો ત્યાં એનો એક પણ વ્યક્તિ ભાજપના સભ્યો મારી પાસે આવે છે કે સુદાનભાઈ નોન એગ્રીકલ્ચર કરાવવા માટે ભ્રષ્ટાચાર વગર કોઈ નોન એગ્રીકલ્ચર કરતું નથી, બધાના કમિશન લગે છે એટલે એને કરાવે, ભ્રષ્ટાચાર છે. પછી પ્લોટિંગમાં, ટીપીમાં ભ્રષ્ટાચાર, આ બધામાં ભ્રષ્ટાચાર. આપણે ફ્લેટ મોંઘા મળે એટલે ફ્લેટનો ભાવ અત્યારે આસમાને છે અમદાવાદમાં. સાંભળજો તમે, એટલે ફ્લેટ મોંઘા મળ્યા. હું હૈદરાબાદ રહેતો હતો મિત્રો 2005માં, મને ખબર છે જ્યારે બીજી ચેનલમાં હતો, નોકરી કરતા હતા, ત્યારે 1500 રૂપિયામાં બંગલો ભાડે મળતો હતો. ત્યારે પણ અમદાવાદમાં હું 3 મહિના પછી આવ્યો ત્યારે અહીંયા 6000 રૂપિયા ભાડો કીધું મને, 6000 રૂપિયા. એ અંતરિયાળ જેવા છે. એટલા માટે હું આપને કહી રહ્યો છું કે ડબલ ટ્રબલ ભાડા છે. અત્યારે 12-13-14 હજારથી ચાલુ થાય છે. તો એ ભાડા વધારે, કારણ કે ફ્લેટ મોંઘા થઈ ગયા, કારણ કે ભ્રષ્ટાચાર કર્યો, આ વસ્તુ આવી. આનાથી મોટું દૂધ, દહીં, શાકભાજી, કારણ કે દલાલીઓ બહુ મોટા બેફામ ભરે છે એટલે એના કારણે આ બધી વસ્તુઓ તમને નડે છે. કારણ કે ક્યાંક નીતિ એ છે. માન લો વીજળી 300 યુનિટ ફ્રી હોય તો અત્યારે આપણે 4200 સુધીનો જે બિલ આવે ને ફ્રી આવે, તો આપણે બધાને ફ્રી આવે. અને આ સરકારને કંઈ બહુ નથી, 2-3 હજાર કરોડ રૂપિયા ખર્ચો થાય યાર. 2-3 હજાર કરોડ તો એક ઉદ્યોગપતિને માફ કરી દે છે આ લોકો, હાલતા માફ કરી દે છે. અને 5 ઉદ્યોગપતિને રેડ પાડે ઈડીની તો એ 5-4 હજાર કરોડ તો નાખી દે સીધી કે એમને છોડો. આ કરે શું કામ? કારણ કે મધ્યમ વર્ગ તો અમે બિચારો પીડાય છે. અચ્છા, સૌથી મોંઘું શિક્ષણ છે અત્યારે, 80-80 હજાર રૂપિયા ફી છે, ડોનેશન લે છે અલગ. હવે તો ડોક્ટરોને 1 કરોડ હશે, તમારો ડોક્ટર દીકરો ડોક્ટર થશે, ડોક્ટર નહીં થાય. હવે તાળીઓ પાડો, જે બિચારા સભ્યો છે એ જ બિચારા અત્યારે રાડો પાડે છે મારો ડોક્ટર હવે થશે જ નહીં. હવે થાય ક્યાંથી? કારણ કે તમે જે સરકાર ચૂંટી એણે એટલી બધી ફી વધારી દીધી. સાહેબ, યુક્રેનમાં 20 લાખમાં ડોક્ટર થાય છે, યુક્રેનમાં. અહીંયા 1 કરોડ નથી થતું. કેમ? રશિયામાં કેમ જવું પડે, યુક્રેનમાં કેમ જવું પડે છે આપણા દીકરાઓને? અને હું હજી કહું છું કે લાવો મને સિસ્ટમ, 20 લાખમાં અહીંયા ડોક્ટર બને MBBS. કરવું નથી, કારણ કે એની દુકાનો ચાલે છે. મેડિકલ કોલેજો કોની છે ચેક કરી લેજો, હોસ્પિટલો કોની ચેક કરી લેજો. એટલે આમાં સરકારની નીતિઓ કેટલી જવાબદાર છે એના ઉપર આવું છું. અને આ તમામ મુદ્દાને કારણે આપણા મધ્યમ વર્ગ બિચારા, બહેનો, માતા, દીકરીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ,
અત્યારે નર્સિંગ જે સ્ટાફ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જાજો, જે આઉટસોર્સિંગનો છે 22,000 23,000 પગાર છે ને મળે છે 12,000, વચ્ચેથી બૂચ કટકી. અને પાછા ઈ કોના કોન્ટ્રાક્ટ ખબર છે? એની ઓફિસ જોવા જાજો. મેં તો આ બધું જોઈ લીધું સાહેબ, ચીસો પાડી પાડીને મરી ગયો. અને છતાં એ નર્સ બેન નો દર 11 મહિને પાછો રિન્યુ કરવા અને બીજા ને ત્રીજા ને પાછું શોષણ કરવામાં આવી અલગ. આ તમને વરવી વાસ્તવિકતા કહું છું, માનવામાં નહીં આવે તમને. કારણ કે જેવા લોકો એવા આપણે પસંદ કરીએ, યથા પ્રજા તથા રાજા. એટલે આ બધી વસ્તુઓ છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે. ચર્ચા કરીએ પહેલા સવાલ લઈ લઈએ. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે? એ વૌઠા બી અંબાજી શ્રી માધવપુર ડી શામળાજી. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. તો આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહ સરવૈયા છે, રાજકીય વિશ્લેષક છે. પલ્લવીબેન આચાર્ય છે, અર્થશાસ્ત્રી છે. સ્વાતિબેન પંચાલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને જલ્પાબેન જોશી છે, એ ગૃહિણી છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત એક મહેશભાઈ સુરતથી દર્શક મિત્ર જોડાયા છે. સુરતમાં પણ હાલત બહુ ખરાબ છે અત્યારે. હીરા ઉદ્યોગ પડી ભાંગ્યું છે, મંદી આવી ગઈ છે, શાકભાજીઓ વેચવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. તમારા ઘરના ભાડા, દીકરીઓને, નાની નાની દીકરીઓને નોકરીએ લગાડવી પડે છે, દીકરાને નોકરીઓ મળતી નથી. સાહેબ સૌથી વધારે પીડા મધ્યમ વર્ગ હાથ લાંબો નહીં કરી શકે. ગરીબ હશે કદાચ સરકારી અનાજ ઉપર પણ જીવી જાય છે, કારણ કે એ બિચારો એનાથી ટેવાયેલો છે. આપણે એને એ નથી કરતા. કદાચ ક્યાંક ઉછીના ઉધારા કરીને પણ ગાડી હલાવી લેશે. મધ્યમ વર્ગ તો એ નહીં કરી શકે. હા, અને ઈ સ્ટેટસ મેન્ટેન કરવા થોડું ઘણું જાય ને તોય હેરાન થઈ જાય એવી હાલત છે. તો મહેશભાઈ એક સુરતથી દર્શક મિત્ર છે, પછી હું મહાનુભાવ પાસે જાઉં. જી મહેશભાઈ. હા નમસ્તે ઈશ્વરભાઈ. નમસ્તે નમસ્તે. હા ભાઈ, સુરતમાં અત્યારે રત્ન કલાકારોની એટલી હાલત ખરાબ છે. હા, અને હું હાવ મધ્યમ વર્ગમાં જાઉં, દેહમાં જમીન નહીં, અહીંયા મકાન નહીં, આ ભાડા ભરવા, છોકરાઓને ફેવું ભરવી, તો એ રીતનું મેનેજમેન્ટ કરવું. અત્યારે હું પેલા 35,000 નું કામ કરતો, અત્યારે 7-10,000 આવી ગયો. એમ? હા, એટલે બધે રજાઓ આવે છે, 9 થી 5 ના ટાઈમ કરી નાખ્યા છે. તો મતલબ કઈ રીતે ચલાવો છો મહેશભાઈ? હવે આ દોસ્તરો પાસેથી ઉછીના પછીના કરીને એમ બધું હાંક્યા કરવી, બીજું તો શું કરવું? આ વાટે બેઠા છે કે દિવાળી પછી તેજી આવશે, મહિના પછી સુધરશે. બહુ સાચી વાત છે. અને પછી તો શું થાય કે બધું રોડ એવી આડાવડું, પછી તો શું કરવાનું? હા, નહીં, ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. ભગવાન સારું કરશે સૌનું. આશા રાખીએ સુરતવાસીઓ ને પણ આ પીડા છે, મને ખબર છે બધી આખી ગુજરાતમાં આખી સ્થિતિ છે. અને એ જે સ્થિતિ છે, પ્રદ્યુમનભાઈ તમારા પાસે શરૂઆત આવું છું, કારણ કે તમને હું થોડું પોલિટિકલી પૂછી શકીશ, બહેનો તો એના સબ્જેક્ટ વાઇઝ જવાબ આપશે. પણ સમજવાની કોશિશ એ કરવી છે કે મેં ક્યારે સમજતો થયો ત્યારથી, એમાં ખાસ કરીને આ છેલ્લા 10 વર્ષની વાત કરું. 10 વર્ષમાં એવું નથી સાંભળ્યું ખેડૂતોના દેવા માફ થયા હોય કે મધ્યમ વર્ગના લોનમાં રાહત મળી હોય, લોન માફી થઈ હોય. પણ મેં એવું જરૂર સાંભળ્યું કે 25-50 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. હમણાં ભાઈ શ્રી અનિલભાઈ, જે આપણા મુકેશભાઈના ભાઈ છે, હમણાં પેલો લગ્ન સારો કર્યા હતા, બધા ભગવાન એમને બધાને સુખી રાખે, ધીરુભાઈના દીકરા, એમને હમણાં 47,000 કરોડ રૂપિયા હતા, એમાંથી 455 કરોડ રૂપિયા આપીને બાકી બધા માફ કરી દીધા. કોણ કરે છે, કોના ઇશારા કરે છે કહેવાની જરૂર નથી. મધ્યમ વર્ગના ગેસનો સિલિન્ડર પણ માફ નથી કરવામાં આવતો. મધ્યમ વર્ગને કોઈ રાહત ટેક્સમાં પણ નથી આપવામાં આવતી. આજે જીએસટી ના આંકડા બંધ કરી દીધા ભાજપ સરકારે, મોદી સરકારે. બાકી જીએસટી ના આંકડા બહાર આવે તો ખબર પડે કે જે 2 લાખ કરોડ કે 2.5 લાખ કરોડ રૂપિયા જીએસટી દર 3 મહિને મળે છે, એ 95% ગરીબ અને મધ્યમ વર્ગ આપે છે. મને એ પીડા થાય છે જયારે ટ્રેક્ટર ઉપર 18% જીએસટી હોય, સ્કૂટી ખરીદ્યો તો 28-28% વાહનો ઉપર જીએસટી હોય, પણ ફિલ્મ વાળા ઉપર
રાહત રાખવામાં આવે છે. આને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ગુજરાત સૌથી મોંઘું બની ગયું રાજ્ય જીવવામાં, છતાંય આપણે બિચારા ખુશ છીએ. બહુ સારી વાત છે. મને બહુ ખુશ લોકો ગમે. ગમે એવી પરિસ્થિતિમાં ખુશ હોય એ મને ગમે. કઈ રીતે જુઓ છો પ્રદ્યુમનભાઈ? જી, ગુજરાતના ઉદ્યોગપતિઓના 16 લાખ નહીં પણ 19 લાખ કરોડ માફ કર્યા છે. ઓહ. અને અનિલ અંબાણીના 47,000 કરોડ નહીં પણ 48,500 કરોડ માફ કર્યા છે. એની સામે આપણે ખેડૂતોના આખા રાષ્ટ્રના જો દેવા માફ કરવા તો 12 લાખ કરોડ જ થાય છે. એમાં ખેડૂતો નવા લોહી આવી જાય. અને વાત કરીએ એલપીજી ની, તો રાજસ્થાનમાં જે 450 રૂપિયા ભાવ છે, ગુજરાતમાં નથી. કેમ કે ગુજરાતના લોકો સરળતાથી એને મત આપે છે, એટલે એને લીધે કોઈ વિરોધ કરતા નથી. એટલે ગુજરાતના લોકો એ મતનું પરિણામ 1100 રૂપિયા એલપીજી ના અત્યારે ચૂકવે છે, 1050 કે 1100 સમથિંગ. એટલે આપણે જોયું આ જે કોઈ કંપનીએ રિપોર્ટ આપ્યો એમાં ઘણાની વેદના અને વાચા મળી છે. અને એ પણ ગુજરાત મોડેલ ખુલ્લું પડી ગયું છે કે આને ખરેખર વિકાસનું મોડેલ ગણવું કે ખર્ચના વિકાસનું મોડેલ. એટલે હવે આવનારા સમયમાં વિચારવા માટે પ્રજાને પણ મજબૂર કરશે. અને જોઈએ છીએ આપણે અત્યારે જે 28% લોકો ભારતીયો ચિંતા કરે છે કે આવક ને જાવકનું ખર્ચનો સંતુલન કઈ રીતે કરવું. અને લગભગ ગૃહિણીનો જે મેઇન પ્રશ્ન છે 40% મહિલાઓનો, એ શિક્ષણ માટેનો સૌથી મોટો ચેલેન્જ છે, શિક્ષણનો ખર્ચ. અને વાત કરીએ આપણે, ગુજરાત તો સૌથી વધારે અત્યારે ટેક્સ જીએસટી ને જે છે એ ચૂકવે છે. 10% ઇમ્પ્રુવ પણ થયો છે. પરંતુ આપણને ક્યાંય પેટ્રોલ ડીઝલમાં સ્પેશિયલ કોઈ ડિસ્કાઉન્ટ સરકાર કોઈ રાહત આપવા માંગતું નથી. આપણી સૌથી વિક્રમજનક આવક છે જીએસટીમાં, છેલ્લા વર્ષમાં પણ હતી. છતાંય પણ સરકાર કોઈ બાબતમાં મોંઘવારીમાં ક્યાંય રાહત થાય એવું કરવા માંગતા નથી. અને આ જોઈએ તો મોંઘવારીનું જે મૂળભૂત કારણ છે એમાં મેઇન તો મોંઘું શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, અને શહેરી વસ્તીમાં વધારો, જેમાં ખેડૂતો પડી ભાંગ્યા છે, ગામડું પડી ભાંગ્યું છે. ખેડૂતોની આવકને બદલે ખર્ચ ડબલ થયો છે, એના લીધે એમણે શહેરી બાજુ પ્રયાણ કર્યું છે. એ જ રીતના ટોલ ટેક્સ ઊંચા છે, કોર્પોરેશનના ટેક્સ ઊંચા છે, પછી પેટ્રોલ ડીઝલ તો છે, ઉપરથી ભ્રષ્ટાચાર મોટો રોલ ભજવી રહ્યો છે. એટલે લોખંડની એવી જે અમુક બાબતો છે મકાન તંત્રમાં જે આવે છે, એમાં સરકારની પોલિસી મોટા ઉદ્યોગપતિઓ તરફી છે. એટલે આ બધા કારણોને લીધે આ મોંઘવારી વધી છે. અને જેના લીધે 46,000 હમણાં જે સર્વે કર્યો, એક સામાન્ય મધ્યમ વર્ગને 46,000 થી વધુની આવક હોય તો એનું ઘર ચાલે. જ્યારે સિક્કાની બીજી બાજુ જોઈએ આપણે તો આપણે એવા કેટલા જે ચાલે છે શિક્ષકો કે બીજા ફિક્સ પગારમાં અનેક નોકરીયાતો, 3,80,000 લોકો રાજ્યમાં ફિક્સ પગારમાં છે, 22,500 અને 10,80,000 લોકો આઉટસોર્સિંગમાં નોકરી કરે છે, 22,500. હવે એ લોકોનું ઘર કઈ રીતે ચાલતું છે? આપણા જે ભવિષ્યના લડવૈયા જે યોદ્ધાઓ તૈયાર કરે છે એવા ગુરુ દ્રોણાચાર્ય એટલે શિક્ષકો, એ પણ 22,500 પોતાનું ઘર હલાવે છે. અને એક બાજુ આ સર્વે ખુલ્લેઆમ કહે છે કે 46,000 સિવાય કોઈનું ઘર ચલાવવું અઘરું છે. અને જેના લીધે આડઅસરો પણ છે. આપણે ખાલી આરોગ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 15 લાખ બાળકો છે 5 વર્ષની નીચેના, એ કુપોષણથી ભોગ બન્યા છે, કુપોષણથી હેરાન થઈ રહ્યા છે. એમાં 80% બાળકો તો લોહી ઓછું છે, લોહીના ટકા ઓછા છે, એવું છે. અને 1,26,00,000 મહિલાઓ જે લોહીની ઉણપ ધરાવે છે. આ વિકાસની આડઅસર તમને કહું છું આપણે રાજ્યની. એ રીતના 25% બાળકો દેશના કુલ બાળકોના 25% બાળકો કુપોષણને ટેકાય છે. એ આ પીડાથી અત્યારે સહન કરી રહ્યા છે. છતાંય બિહાર કરતા આપણો સેકન્ડ નંબર છે. એક ખાલી એવું પ્રાઉડ કરી શકીએ કે આપણા કરતા બિહારની સ્થિતિ થોડી વધારે ખરાબ છે. હાજી, તમારો અવાજ નેટવર્ક પ્રોબ્લેમ થયું છે? આવે છે? હા, હવે આવ્યું છે. જી કન્ટિન્યુ. હાજી, એટલે જે આપણે અત્યારે તમે જોયું આરોગ્યમાં જે આડઅસરો, અને
જેને લીધે આપણે બીજી રીતે જોઈએ તો શિક્ષણમાં એટલી બધી ખરાબ સ્થિતિ છે અને આ પરિસ્થિતિ લાવ્યા છે સરકાર ધીમે ધીમે. સૌથી પહેલા તો 1027 સ્કૂલો બંધ કરી છેલ્લા આગળના વર્ષોમાં. એમાં પ્રાથમિક સ્કૂલો પણ આવે છે અને માધ્યમિક સ્કૂલો પણ આવે છે અને કુલ 17 વર્ષનો જો ટોટલ મારીએ કુલ 27 સ્કૂલો બંધ કરવામાં આવી છે, એટલે ગ્રાન્ટેડ સ્કૂલો. અને ગ્રાન્ટ બાબતમાં એટલું બધા હેરાન કરવામાં આવે કે પોતે બંધ કરવાને નક્કી કરે કે મજબૂર થાય. અને બીજી બાજુ જોઈએ તો બીજી 526 ખાનગી સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે અને સરકારી સ્કૂલો તો છેલ્લા 3 વર્ષમાં 11 સ્કૂલોને જ મંજૂરી આપવામાં આવી છે. એટલે શિક્ષણ એટલું મોંઘું કરવામાં આવ્યું છે કે જેને લીધે સૌથી તો મોટી પ્રદ્યુમનભાઈ, જ્યારે પ્રજા છે એ માન લો કે માએ બાળકની સ્કૂલ બંધ કરતો હશે કે આરોગ્યમાં તકલીફ પડી રહી હશે, તો પછી હું ફરીથી એ જ વ્યક્તિઓને કેમ પસંદ કરતો હોઈશ? એક જ વાત છે, સૌથી મોટો તો હિન્દુત્વથી બીવડાવવાની વાત છે કે હું તમને આ ખુલ્લી વાત કરું તો ડરથી વોટ વધારે લેવામાં આવે છે. વિકાસની ભરમાવામાં ચોક્કસ આવે છે વિકાસની વાતો, મોટા મોટા સૌથી વર્ષો પહેલા આપણે નહોતું જોયું રોડ રસ્તા સારા, વીજળી અને પાણી, એ વ્યવસ્થાઓ આપી છે ચોક્કસ, પરંતુ એ વ્યવસ્થાઓ મોંઘી પણ કરી છે અને પછી એ વ્યવસ્થાઓની પાછળ જે બીજા ઘણા બધા એવા કારણો છે કે એનો મિસયુઝ થયો છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. બિલકુલ. પરંતુ મતદારે હવે વિચારવાનું રહે. ઠીક છે. હાજી. ઓકે, બહુ મોટી વાત કરી. એકાદ દર્શક મિત્ર લઈ લઉં પછી હું બ્રેક લઈશ. એક હરિભાઈ ઈડરથી જોડાય છે. જી હરિભાઈ. હા સર, જય માતાજી. જય માતાજી. હા બોલો. બોલો તમે. હા, હું 31/8/2012 માં રિટાયર થયો. હા એસટી માંથી, ગુજરાત એસટી કોર્પોરેશન. હા હા. મારું પેન્શન 2000 રૂપિયા આવે છે. અચ્છા, માત્ર 2000? માત્ર 2000 રૂપિયા. એટલે 2000 રૂપિયા મંથલી, મહિનાનું 2000 રૂપિયા. મારી માંગણી કેવી છે કે મને પેન્શન નથી જોઈતું સાહેબ, પેન્શન જોઈતું નથી. મને વર્કરોનો જે રોજ છે, વર્કરનો રોજ છે એટલો જ આલો. બરાબર છે, વર્કરનો રોજ પણ આપી દો. હા, અમે તો 400 રૂપિયા રોજ ગણીને આપજો. 2000 માં તો ઘર ચલાવવું મુશ્કેલ હશે. અરે સાહેબ, 2000 માં તો સિંગતેલ કિલોના 250 રૂપિયા છે મોદીના રાજમાં. બિલકુલ, તમારી ચિંતા છે હરિભાઈ, ખૂબ ખૂબ આભાર. જો સરકાર જોતી હોય, સરકારના નેતાઓ અધિકારીઓ જોતા હોય, જો આપણી પાસે તો ઈશ્વરે સંપત્તિઓ આપી છે, હું પણ ગરીબ નથી, બહુ ક્લિયર કહું છું, છતાં બે છેડા ફેરાગા કરવા ક્યારેક અઘરા પડી જતા હોય. તમને એટલા માટે વાંધો નથી, તમને ચાર્ટર પ્લેનનો ટેક્સ છે, અમારા ટેક્સના પૈસે ચાર્ટર પ્લેન ફેરવાય, તમને હું વાંધો હોય? તમારે ક્યાં ડીઝલ ભરાવાનો? કાંઈ વાંધો ન હોય. અધિકારીઓને પણ બંગલો અમારા ખર્ચે, ગાડીઓ અમારા ખર્ચે, ઓફિસ અમારા ખર્ચે, લાઇટ બિલ અમારા ખર્ચે. મજા જ છે સાહેબ, મજા. તમને ક્યાં વાંધો હોય? અને તમે આઈડિયા લખો. એક મિત્રો રીડિપનો ન્યૂઝનો એક ઇમ્પોર્ટન્ટ લેખ છે, અત્યારે મેં અત્યારે કાઢીને જોયું, મેં આત્માને મોકલાવ્યો હતો મને. માત્ર 98 બિલિયનર છે ભારતના, એની સંપત્તિ ઉપર 4% માત્ર જો નરેન્દ્ર મોદી સરકાર ટેક્સ નાખવાની હિંમત કરે ને એની સંપત્તિ ઉપર, માત્ર 4%. તો હમણાં મધ્યાહન ભોજનનો તમને ખબર છે આપણે શો કર્યો તો, મધ્યાહન ભોજનમાં નાસ્તો બંધ કર્યો. આખા ભારતમાં 17 વર્ષ સુધી મધ્યાહન ભોજન મફતમાં આપી શકાય એવી સ્થિતિમાં છીએ આપણે, આ 4%. બીજા ઘણા બધા છે, આગળ હું કહીશ. એક નાનકડા વિરામ લઈ લઈએ, વિરામ બાદ તુરંત આવી ક્યાંય જતા. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર લઈ લો, રવિભાઈ કચ્છથી જોડાયા છે. જી રવિભાઈ. નમસ્તે સુદાનભાઈ. નમસ્તે. હું એક તમને વસ્તુ મારે કેવી હતી. હા. કે કોઈ પણ વાહન આપણે લઈ જઈએ સુદાનભાઈ, ત્યારે એ વાહનને જયારે મેન્યુફેક્ચર કરતા હોય છે, દાખલા તરીકે એના દરેક પાર્ટ્સ હોય છે, એનું લોખંડ, એનું ટાયર, એના એટલે રબર મટીરિયલ, એના ઇલેક્ટ્રિક પાર્ટ્સ, દરેક વસ્તુ ઉપર એ લોકો ટેક્સ ઓલરેડી લઈ લેતા હોય છે. પછી પાછા શોરૂમ વાળા ટેક્સ લે, પાસિંગ કરાવી ત્યારે આરટીઓ વાળા ટેક્સ લે, પેટ્રોલ ડીઝલ ભરાવી ત્યારે એના ઉપર ટેક્સ દેવાનો, પછી પાછું આપણે ચલાવવા માટે પાછો ટેક્સ દેવાનો.
એટલે આપણે સમજાતું નથી ખરેખર વાહન લઈને આપણે મૂર્ખ બનીએ છીએ કે સારું કરીએ છીએ. આપણા નેતાઓ છે ને એ આપણે મૂર્ખ બનાવે છે, કારણ કે એને ચાર્ટર પ્લેનમાં આપણા ટેક્સ ચક્કર મારવી. એટલે તમે બહુ સાચી વાત કરી. આવી કોઈ ઘણી જગ્યાએ મને હું બેઠા હોય ત્યારે વાત થતી હોય, તમે જુઓ 5 વખત એક જ વસ્તુ ઉપર ટેક્સ આપવું પડે, 5 વખત. અને હવે તો એવું થયું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શરૂ કરાવડાવ્યું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો, હવે એના ઉપર 18% GST લાગશે 2000 ઉપર. એટલે માની લો તમે હવે 2000 કોઈને ટ્રાન્સફર કર્યા એટલે 18 દુ 36 360 રૂપિયા તમારે અહીંયા આપી દેવાના. એટલે શું છે એ લોકો સુખીથી પ્લેનમાં રખડી શકે ને. તમે જુઓ આપણે મજૂરી કરવાની, આપણા નેતાઓ આટલા મોટા છે એના માટે આપણું આટલું સહન નહીં કરીએ. સાચી વાત. પણ એ આપણે સમજાતો એ નથી કે આપણે મૂર્ખ બનીએ છીએ કે આપણે ખરેખર સારું કરીએ છીએ. નહીં, આપણે ખરેખર આમ જો સાચી રીતે કહું, જો હસતા કહું તો ખરેખર આપણે મૂર્ખ બનીએ છીએ. અને સાચી રીતે કહું ને તોય આપણે હંમેશા સરકારો કોઈની પણ હોય ને 10 વર્ષે બદલતા શીખી જવી જોઈએ. 5 વર્ષે ભલે ન બદલો, 10 વર્ષે ઈસુદાન ગઢવી આવે ને તો એને લાત મારીને કાઢી મુકાય તો આ પરિસ્થિતિ સુધરી શકે. કારણ કે ડર નેતાઓને માત્ર મતદાનથી હોય છે. આ વસ્તુ આપણે જ્યારે શીખી લેશું ને ત્યારે આપણે, તમે જુઓ હવે લોકો જાય સિંગાપુરમાં કે સિંગાપુર બનાવવું, સિંગાપુરમાં કાયદા કેવા જુઓ તો ખરા. નેતાની કેટલી વસ્તુ થાય છે. અહીંયા આપણે ગૌચરો નેતા ખાય તો વાંધો નહીં, અધિકારી ગૌચર ખાય છે તો વાંધો નહીં, જમીન લઈ લે તો વાંધો નહીં. સાહેબ આખું લૂંટી લીધું. તમારો કચ્છ તો ખૂબ લૂંટાઈ ગયું છે. ખર્ચ કેમ એ પહેલો સવાલ આવે છે. હા, એટલે કદાચ ડીકો આવતો હશે. ખૂબ ખૂબ આભાર રવિભાઈ. સવાલ એ જ છે લોકોમાં મનમાં, અને આ ટેક્સ વાળું તો જબરજસ્ત છે મિત્રો, કે ચારે બાજુથી ટેક્સ. એમ કે તમે માન લો કે આ કપાસ છે, કપાસ ત્યાં વેચો એટલે ફરીથી ટેક્સ, અહીંયા ઉપાડો એટલે પાછો ટેક્સ, પછી આ બનાવો એટલે આ ખરીદો એટલે પાછી ટેક્સ, આ એમાંથી બને બધી વસ્તુમાં 5 વખત, અને પાછો વેચે એટલે 18%, પાછો ખરીદે એટલે 18%. હવે તો તમે મકાનો લે વેચ કરશો ને પાછા જૂના તોય તમારે ચૂકવવાનો પડશે. હવે મજા જ છે. સાતીબેન સમજવાની કોશિશ કરવી છે સીએ તરીકે કેમ અનબેલેન્સ થતું ગયું, અને 46,000 રૂપિયા અત્યારે લગભગ મોટા ભાગે કોઈની સેલેરીઓ હોતી નથી. અને એમાં મધ્યમ વર્ગ એટલે પતિ પત્ની બે બિચારા સવારે 6 વાગે બેન ઉઠતા હોય, નાસ્તો બનાવે, નાસ્તો બનાવીને એના દીકરાને તૈયાર કરે, એને સ્કૂલે મોકલે, પોતે પતિનો ટિફિન તૈયાર કરે, પતિ જાય એક છેડે, પોતે જાય બીજા છેડે, અને ભાગદોડ કરે, અને બેયના 20,000 પગાર એટલે 50,000 થાય. 25 તારીખ એમાંય પાછા કાંઈ નહીં, એમાંય મેડિક્લેમ ઉપર પાછો 18% GST છે. એટલે તમે સ્કૂલમાં તમે તમારી રીતે ભણાવો, મેડિક્લેમ તમે તમારી રીતે બીમાર પડો, તમારી રીતે કાંઈ પણ કરવું હોય તો તમારી રીતે, તો કઈ રીતે મેનેજ થતું હશે? સાચી વાત છે. એટલે આજે તમે જે વાત કરી, ફિનશોર્ટ જેવી જે સંસ્થાએ જે એનાલિસિસ આપ્યું છે, એટલે સવારે જે લીડિંગ ન્યૂઝપેપરે આજે પબ્લિશ કર્યું, અને આપણને છે કે ગુજરાતની અંદર ભાવ વધારો, મોંઘવારી તો આવી રહ્યું છે. જ્યારે ભારત દેશ 2047માં વિકસિત ભારત બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે, ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી ભારત એક અર્થવ્યવસ્થા છે, પણ મોંઘવારીના ક્ષેત્રમાં પણ જેવું ગુજરાત જેવું રાજ્ય ખૂબ જ લીડિંગ છે, એ સાંભળીને ખરેખર ખૂબ જ વધારે ઝાટકો લાગે. સવારે મેં પણ જ્યારે વાંચ્યું કે આ રીતના ગુજરાત છે એ સૌથી હાઈએસ્ટ આવે છે અને મુંબઈને પણ એ પાછળ કરી દે છે, ત્યારે ખરેખર થોડો ઝાટકો લાગે. અને આપણને જે આંકડા આવ્યા છે કે 46,800 જે તમારી ઇન્કમ હોય તો તમે એક રિઝનેબલ લેવલનું તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકો. અને તમે સાચી વાત કરી, આજના જમાનામાં જો અહેમદાબાદ જેવું પણ સિટી હોય કાં તો બીજા સિટીની વાત કરીએ તો જ્યાં સુધી હસબન્ડ વાઈફ બંને નથી કમાતા ત્યાં સુધી એક બહુ સારી તો લાઈફસ્ટાઈલ આપણે ના કહી શકીએ, બટ તમે તમારા રેન્ટની ખર્ચો છે કાં તો તમારા છોકરાઓના એજ્યુકેશનનો ખર્ચો છે એ તમે રિઝનેબલ લેવલ ઉપર અફોર્ડ કરી શકતા નથી. અને વધારેમાં વધારે જ્યારે આપણે વિકસિત દેશની વાત કરીએ છીએ તો ત્યાં એજ્યુકેશન છે, હેલ્થ છે, એ બધું જ ગવર્મેન્ટ ટેક કેર કરે છે. પણ આપણે વિકસિત ભારત છે એનામાં ગવર્મેન્ટના ભાગે જે મેડિક્લેમ છે આ બધા માટે નથી અવેલેબલ, અને બહુ જ બધા લોકો પણ સજાગ પણ નથી, અને જેવી રીતના મેડિક્લેમ એ લોકોએ લીધેલો નથી, લાઈફ ઇન્સ્યોરન્સ નથી. અને વધારેમાં વધારે લોકોની જે આપણે વાત કરીએ કે ઇન્કમ છે,
હવે કેટલા પર્સન્ટેજ લોકો હશે કે જેની આવક 46,800 રૂપિયાથી વધારે હશે? અને ઘણા સંજોગોમાં તો આપણે જો હસબન્ડ અને વાઈફની ઇન્કમ બંને પણ જો જોઈન્ટ કરીએ તો પણ 46,800નો આંકડો અચીવ કરવો એટલે ડિફિકલ્ટ નહીં પણ ખરેખર દૂર લાગે છે એના જેવી વાત થઈ ગઈ. એટલે આ જે મોંઘવારીનો જમાનો છે, હવે જે ઇન્ફ્લેશનની વાત કરીએ કે ભાઈ વધારેમાં વધારે પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય છે અને જો તમારી આવક એ પર્સન્ટેજથી નથી વધી રહી તો ખરેખર એ બહુ જ એલાર્મિંગ સિચ્યુએશન્સ છે દેશ માટે, એક સ્ટેટ માટે અને તમારી ફેમિલી માટે પણ આ એક બહુ જ રેડ ફ્લેગની સિચ્યુએશન્સ છે. એટલે પહેલાંનો જમાનો હતો કે જ્યારે કદાચ આપણે વર્ષે એકવાર આપણે કપડાની ખરીદી શોપિંગ કરતા હોઈએ, પણ હવે કદાચ ઈ કોમર્સની વાત કરીએ તો જે રીતના લોકોની પણ જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, લોકો જે રીતના સ્પેન્ડિંગ એમનું વધારી રહ્યા છે કે ભાઈ શોર્ટ ટર્મ લોન્સ મળે છે. હવે જે બહુ બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે જોવો કે તમે 50,000ની 1 લાખ રૂપીસની 1.5 લાખ રૂપીસની લોન આવે છે. એટલે જેમાં ઘણીવાર આપણને સમજાતું નથી, લોકો સમજતા પણ નથી કે જે ઇન્ટરેસ્ટ રેટ છે, જે વ્યાજ જે લોકો પે કરે છે એ 15%, 18%, 20%, 25% સુધીની પણ વ્યાજનો ખર્ચ હોય છે. એટલે બાકીની જે તમારા ખર્ચા છે, એટલે આ લાઈફસ્ટાઈલ જે આપણે કહેવાય છે, ઘણીવાર દેખાદેખીના લીધે પણ આપણે જે ઇન્ફ્લેશનની અંદર કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. એટલે એક સાવચેત અને સચેત નાગરિક થવાની પણ જરૂર છે. હવે આરબીઆઈની પણ વાત કરીએ તો ફાઇનાન્શિયલ યર 2025 એટલે 2025 માટે પણ આરબીઆઈએ 4.5%નો લક્ષ્યાંક રાખ્યો છે કે મોંઘવારીને આપણે કંટ્રોલમાં રાખીએ. પણ આરબીઆઈ પણ જે કંટ્રોલમાં કરવાની વાત છે તેમાં ઘણીવાર નિષ્ફળ જાય છે. બહુ બધા મોનેટરી પોલિસીઝમાં ચેન્જ થાય છે, રેપો રેટમાં આટલા બધા ચેન્જીસ થાય છે, પણ કન્ટિન્યુઅસલી ઇન્ફ્લેશન ઉપર જે કંટ્રોલ છે એ નથી થઈ રહ્યો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધી રહ્યો છે, ભાવ વધારો છે અને આજનો જે અહેવાલ છે એ ખરેખર એક રેડ ફ્લેગ છે, એલાર્મિંગ છે. આના ઉપર ગવર્મેન્ટે પણ પોતે કઈ પોલિસીઝને ઇફેક્ટિવ કરવી જોઈએ અને ગુજરાત જેવું જે રાજ્ય છે, બહુ વધારેમાં વધારે જે આઉટસાઇડ ગુજરાતના લોકો છે પણ ગુજરાતને કેમ પસંદ કરે છે, તો બહુ લોકોને સેફ લાગે છે ગુજરાત. પણ સાથે સાથે જો આ ટાઈપના અહેવાલ આવતા રહેશે તો એક રેડ ફ્લેગ છે કે ગુજરાતમાં રહેવું અને આટલી અર્નિંગ ના હોવાથી તમારી લાઈફસ્ટાઈલ તમે કઈ રીતના મેન્ટેન કરી શકો, એ ખરેખર બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક છે. બિલકુલ. જલ્પાબેન, અમદાવાદની વાત કરું નોર્મલ એટલા માટે દર્શકોને ખબર પડે. અમદાવાદમાં જો તમે રેન્ટ ઉપર જ મોટા ભાગે રહેવાનું, માન લો કે રેન્ટ ઉપર નથી રહેતા તો એનાથી તમારે વધારે હપ્તો ચૂકવવાનો, બરોબર છે. અત્યારે 50 લાખ 60 લાખથી નીચે મકાન નથી મળતું. એટલે રેન્ટ છે એ 15,000 ગણીએ, 2,500 થી 3,000 મેન્ટેનન્સ ગણીએ, મેડિક્લેમના 4,000 રૂપિયા ગણીએ, એક બાળકની સ્કૂલ ફી 6,000 રૂપિયા મિનિમમ. 2 બાળક તો અત્યારે બધા આપણે પ્રિફર કરીએ છીએ. હવે પતિ પત્ની એક ઉપર આવી ગયા છે પણ હજી થોડું એ છે, પણ એટલે 12,000 એના ગણીએ. હવે સ્કૂલેમાં વાન મૂકવી પડે એટલે 1,500 થી 2,000 રૂપિયા એક વાનના, એટલે 4,000 એના ગણીએ. પેટ્રોલના પતિ પત્ની 2 નોકરી કરતા હોય તો 10,000 થાય, તો 5,000. પછી ખાવાનું આવે, પછી દૂધનું આવે, પછી ગેસ સિલિન્ડરનું આવે, પછી વીજળી બિલ આવે. વીજળી આપણે સૌથી મોંઘી છે. આ જોતા 60,000 પૂરા નથી થતા, બરાબર છે. તો પતિ પત્ની ને ક્યારે એવું વિચાર આવે કે રાજસ્થાનમાં 450 ગેસનો સિલિન્ડર મળે છે, મધ્યપ્રદેશના બહેનોને મહિને 1,500 રૂપિયા મળે છે, મહારાષ્ટ્રની બહેનોને તો શું એમ, એટલે કઈ રીતે બહેનો વિચારતી હશે? ઈશુદાનભાઈ, એક સૌથી બેઝિક વસ્તુ કહું તો કોઈ પણ વ્યક્તિ હોય, રોટી, કપડા ઓર મકાન, આ 3 બેઝિક જરૂરિયાત છે. એનાથી સામાજિક ઢાંચો આખો ચાલે છે. પછી એ ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે અમીર લોકો હોય. પણ ક્યાંક એવું લાગે કે જે અત્યારે મોંઘવારીનો આજના જે આપણે વાત કરી રહ્યા છીએ આ ટોપિક્સની બધી, એમાં ખાસ એ વસ્તુ દેખાય છે કે સૌથી વધુ જો હેરાન થતો હોય તો એ મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ બધું ક્યાંક ને ક્યાંક દબાતો જાય છે. કારણ કે જેમ આપણે શરૂઆતમાં વાત થઈ કે ભાઈ મિડલ ક્લાસ વ્યક્તિ આજે જઈને કોઈને માગી નથી શકવાનો. હવે આપણી સરકારની નીતિઓને બ્લેમ કરીએ કે બીજા કોઈ પણ ટોપિક્સને આપણે ડિસ્કશન કરીએ, પણ સૌથી વધુ મોટી વસ્તુ એ છે કે આજે માણસ ફ્રી જ નથી પડતો કે જઈને બહાર જઈને ઝંડો લઈને ફરે. કારણ કે એટલી બધી હદે મોંઘવારી વધી છે કે માણસ સવારથી સાંજ 2 છેડા ભેગા કરવામાં જ એટલો દોડવામાં બિઝી હોય છે કે એ પોતાના પ્રશ્નો રાખવા માટે બહાર ક્યાંય નીકળી જ નથી શકતો. એના માટે મોંઘવારી તો છે જ જવાબદાર, સાથે ભ્રષ્ટાચાર પણ છે. આજે તમે રસ્તામાં નીકળતા હોય, કયો બ્રિજ ક્યારે પડી જાય એ નક્કી નથી હોતું. હવે એમાં તમે એનું બેઝિક તમે જોવા જાઓ તો કે ઘણી બધી વસ્તુ કે ભાઈ એમાં કોઈ એજન્ટ તો આ છે તે છે, ઘણા બધા રીઝન આપણને બતાવવામાં
આવે છે. પણ જ્યારે એઝ અ વર્કિંગ વુમન અને ગૃહિણી એટલે કે હાઉસવાઈફ બેયનું આપણે જોઈએ તો વસ્તુ એક જ આવે કે બધાને ઘરની ખબર જ છે કે ભાઈ સવારથી સાંજ સુધીનો જે ખર્ચ છે એ ખર્ચ તમે એક બજેટની અંદર રમવું પડે છે. એની સામે જે પહેલાંના સમયમાં સેવિંગ્સ થતી એ નથી થતી. રીઝન કારણ કે તમે શિક્ષણ મોંઘું કરી નાખ્યું. અત્યારે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ આવ્યો, પણ કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ એમને બહુ સારી વસ્તુ છે, કોન્સેપ્ટ બહુ સારા છે, પણ લોકોને એવી જરૂર શું કામ પડી? તો એટલી બધી હદે સબ્જી પણ ખરાબ મળવા લાગી કે અથવા તમારે ઓર્ગેનિક લેવું હોય તો મોંઘું લેવું પડે, જે દરેક વ્યક્તિને પોસાય એમ જ નથી. બરાબર. અચ્છા, આમાં છૂટાછેડાના કેસ વધી જાય કે પતિ પત્ની બે નોકરી કરતા હોય. બીજું પત્ની છે એ બોસને ત્યાં ઠપકા ખાઈને આવતી હોય, પાછા પતિ પણ અપેક્ષા રાખે પછી એમ કે મોબાઈલ જરા ચેક કરી લઈએ, કારણ કે બે પતિ પત્ની બે નોકરી નહીં કરે તો 50-60 હજાર મેળવશે નહીં. અને દીકરો છે એ પછી કોઈ પાડોશી પાસે રાખે એટલે દીકરોને મોબાઈલ જોઈએ તો એટલે બહુ બધા એ કિસ્સા ઘણા બધા ઘરેલું ઘણા બધા પ્રશ્નો પણ એમાંથી જ ઊભા થાય છે કે જે આજે બાળકોને પણ તમે જે પહેલા વાતાવરણ મળતું હતું એ નથી આપી શકતા. કારણ કે ભાઈ બંને લોકોને આજે કમાવા જવું જ પડે એમ છે. ન કમાય તો પણ એક બેઝિક લેવલની જે જીવન છે એ નથી આપી શકતા. એટલે આજના ટોપિક મુજબ આમ જોઈએ તો જે કેમ લખ્યું છે ને કે ભાઈ ગોથે ચડતું જીવન, એની જગ્યાએ ગોથે ચડતાની સાથે પડતું જનજીવન થઈ ગયું છે. એટલે એક નેતા અથવા તો મંત્રીમંડળ અથવા અધિકારીઓ એક નિર્ણય લે ને સાહેબ, એક કેન્દ્રના હોય રાજ્યના, એમાં કેટલાયના છૂટાછેડા થતા હોય ને એના પાપીઓ બનતા હોય છે આપણે. કારણ કે અહીંયા તમારે મહિલાઓને તમે ગેસનો સિલિન્ડર આપો તો આખી ભારતની મહિલાઓ, ભાઈ ગુજરાતની મહિલાઓ હું પાપ કર્યું તમારું હું બગાડ્યું જ. બીજું કે આપણે શું કોઈ ખમીરવંતી, તો અમે ખમીરવંતી બ્રિજ બનાવીને બૂચ મારે છે ઈ કોણ? અમે ખમીરવંતા બનીએ, અમારે કઈ ન જોઈએ. તો હું એમ કહું છું પ્રધાનમંત્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રીઓ, સાંસદો, એને તો વીજળી ફ્રી મળે. તો તમે ખમીરવંતી નથી થતા, અમને કહો છો અમે ખમીર, તમે થાવ ને કે અમારે નથી વીજળી ફ્રી, મકાન ફ્રી નથી જોતું, સાંસદ ને ત્યાં દિલ્હીમાં ફ્રી મળે છે મકાન, એમાં ઝઘડા થાય છે. વ્યક્તિગત લાભો કોઈને જતા નથી કરવા. એને પોતાને કેવું છે ખમીરવંતી પ્રજા, પણ પોતાને દિલ્હીનું મકાન છોડી નથી દઉં. અને 1000 કરોડના તમે બંગલાઓ બનાવો છો, ખબર નથી પડતી અમને. તમારા કારણે કેટલા છૂટાછેડા થતા. એક વસ્તુ એડ કરવા માંગીશ કે ભાઈ કોરોના પછી ખાસ મેં એવું બહુ બધી વખત સાંભળ્યું છે કે કોરોનાને લીધે મોંઘવારી છે. વરસાદ આવે તો કે સબ્જી મોંઘું થયું, હવે કઠોળ ખાવ, પણ હવે કઠોળે મોંઘા થાય છે. તો તમે શું ભૂખ્યા રહેશો? તમે બહારની ડીશ ખાવા જાઓ તો એમાં પણ ભાવ વધારો, બધામાં જીએસટી. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ ખાવામાં જીએસટી આવી, વિચાર તો કરો તો ગજબ છે. ગજબ. એટલે આ ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ તમને એક યા બીજી રીતે, સામાજિક રીતે, રાજનૈતિક રીતે, બધી જ રીતે નડે જ છે. હમણાં હું આવતો તો ખંભાળી હતી એટલે વચ્ચે ચોટીલા પાસે ઉભા હતા એટલે બે પતિ પત્ની વાતો કરતા હતા તો નહીં બિલ તો આપણે 1500 થયું. તો 1500 નથી થયું મારી માં કે બીજા 18% જીએસટી લગાડ્યું બાજુ, એટલે જ્યાં ખાવા ઉપર પેલું 9% સમથિંગ છે, હું ભૂલી ગયો તો પલ્લવીબેન ને ખબર હશે 5% છે ને. હા એટલે 5% કે ભાઈ એટલું જીએસટી તો શેનું જીએસટી? બેન પેલા બેન એવું કે જીએસટી એટલે અલા પણ કે ટેક્સ નાખ્યો છે, ટેક્સ સરકારે કે પેલા તો નહોતું તો હવે નાખ્યો છે. તો પલ્લવીબેન કઈ રીતે છેડા ભેગા નથી થતા? સરકારની નીતિઓ જવાબદાર, આપણા મહત્વાકાંક્ષા જવાબદાર, કે પછી જે અને મેં ગુજરાત નંબર 1 બન્યું, બધાએ તાળીઓ ખરેખર વધાવવી જોઈએ, ગુજરાત મોંઘવારીમાં નંબર 1 બન્યું. ઈશુદાનભાઈ, આજે જે ટોપિક છે ને એ બહુ એક મારી માટે બહુ સેન્સિટિવ ને મારા એક પેલા કહેવાય ને કે દુખતી રગ પર તમે આજે હાથ દબાવ્યો. તમને એક હજી એક નવાઈ લાગશે કે માણસ જ્યારે મરે ને ત્યારે એનો જે મૈયત કહીએ ને એનો ખર્ચો એ કેટલા રૂપિયાનો મળે છે ખબર તમને? 2400 રૂપિયામાં ફક્ત એની મૈયતનો ખર્ચો, એટલે દેટ મીન્સ કે પેલું જે આપણે નનામી કહીએ, નનામીને એની ઉપર ઘાસ, એના 2400 રૂપિયા. ફૂલનો હાર, એક પીળા ફૂલનો હાર 50 રૂપિયામાં. માણસ જ્યારે મરે ત્યારે એને ફક્ત અને ફક્ત સ્મશાનને લઈ જવા માટે 3500નો ખર્ચો થાય. તમે જે મકાનની વાત કરી તો આજે ભાડાનું ઘર 15000માં 2 BHK મળે છે વિધાઉટ ફર્નિચર. એટલે સેકન્ડ પોઈન્ટ. પેટ્રોલની વાત કરી, આજે પેટ્રોલ ઓફિસ ઓછામાં ઓછું 4-5 કિલોમીટર તો તમે ડિસ્ટન્સ માની જ લો. આજે ત્યાં જવું આવું અને ટ્રાફિક એટલે તમે આ બાજુ અમારી સાઈડ જુઓ તો 1-8 કલાક તો વેઇટિંગમાં જતો જ રહે, પોણી કલાક તો, કારણ કે બધા ખાડા ખોદી નાખ્યા છે. પોણી કલાક તમે વેઇટિંગ ન કરો એટલું પેટ્રોલનો હિસાબ કરો તો એ પેટ્રોલની હિસાબ ક્યાં જાય છે? એટલે દરેક વસ્તુ તમે આજે 46500 કહો છો ને, જે આ ગવર્મેન્ટે જે આપ્યું ને એ 46500માં પણ હું નથી માનતી કે 4-5 જણા સર્વાઈવ થઈ શકે. જો 2 છોકરા કે તમારે એકાદ વહુ કે 2 વહુ કે આવા જે 4-5 જણા બી રહેતા હોય તો 46500માં પણ ઘર ના ચાલે. તમે પેટ્રોલ ગણો. અને હાઈટ મને એ નવાઈ લાગી, આયુષ્યમાન કાર્ડ
આયુષ્યમાન કાર્ડની એક બેઝિક કન્ડિશન એ છે કે તમારું લાઇટ બિલ જો 3500 હોય તો તમને આયુષ્યમાન કાર્ડ મળે. જ્યારે આજે વીજળીના ભાવ આસમાને છે ત્યારે તમે ખાલી અને ખાલી પંખા બી ચાલુ રાખો ને તો તમારું બિલ છે 3500 રૂપિયા નહીં આવે. અચ્છા 3500 થી ઉપર ના, તો આયુષ્યમાન કાર્ડ નથી મળતું. આ બધા મારા પર્સનલ એક્સપિરિયન્સ હું બોલી રહી છું. મારી જિંદગીના બધા સેટબેકના હું પર્સનલ એક્સપિરિયન્સ બોલી રહી છું. એટલે 3500 જો લાઇટ બિલ હોય તો તમને આયુષ્યમાન કાર્ડ મળે છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને છતાં પણ મને નવાઈ એ લાગે છે કે આપણે સિદ્ધાંતથી ચાલીએ અને છતાંય જેની ઇન્કમ કે જે લાખો રૂપિયામાં કમાતા હતા એ લોકોને આયુષ્યમાન કાર્ડ મળે, એ ગમે તે રીતે સેટિંગ કરતા હોય, આઈ ડોન્ટ નો. એટલે આ સિચ્યુએશન અત્યારે ગુજરાતની છે. ગુજરાત સૌથી મોંઘું. મારો છોકરો મને ઘણીવાર મસ્કરી કરે કે મમ્મી ચાલ આપણે કામ કરીએ, અહીંથી હિમાચલ પ્રદેશ રહેવા જતા રહીએ. એક તો બધું નેચરલ, બધું સૌંદર્ય અને બધી રીતે ખરેખર હિમાચલ પ્રદેશ સસ્તું છે. એટલે ક્યારેક એમ ઈચ્છા થઈ જાય કે ગુજરાત છોડી દઈએ, આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. તમને આજે સર્વાઈવ થવું મોંઘું છે. તમે ડુંગળીના અને બટેકાના તમે ખાશો તો કાંઈક તો ખાશો. બટેકાના અત્યારે 50 રૂપિયા થઈ ગયા, ડુંગળી એટલી મોંઘી. વચમાં હમણાં મને નવાઈ એ લાગી હતી કે ચાલુ રીંગણ તો 126 રૂપિયાના રીંગણ થઈ ગયા હતા. હવે રીંગણમાં તો અત્યારે સિઝન નથી, કશું કોઈ ટેસ્ટ ના આવે. આવા ટેસ્ટ વગરના શાકના આ ભાવ ચાલે છે. કઠોળ એટલા મોંઘા છે. એટલે આમાં બધી એક વસ્તુ, એટલે તમે ઘેરથી ટૂથપેસ્ટથી માંડીને ઉઠો ત્યારથી દૂધના ભાવમાં વધારો, ટૂથપેસ્ટ એટલી મોંઘી, સાબુ એટલા મોંઘા. તમે ક્યાંક તો નાશો, ધોશો, ખાઈશો, કંઈક તો કરશો કે નહીં આખી લાઈફમાં. એટલે આ 2 જણાની જે ઇન્કમ છે કોઈ સંજોગોમાં પૂરી નથી થતી. અને નોટ નેસેસરી કે 2 પતિ પત્ની કમાતા હોય તો 46,500 કે 50,000 ઇન્કમ થાય. કારણ કે જનરલી પગાર, આ ભાઈએ આજે પ્રદ્યુમનસિંહે બહુ સાચી વાત કરી, જનરલી MBA ફ્રેશર્સને જે અમે લોકો કંપનીમાં નોકરી રાખીએ છીએ એનું સ્ટાર્ટિંગ સેલેરી અમે 18,000થી ચાલુ કરીએ છીએ. હવે આજે 18,000 એને MBA થયેલા છોકરાને, એન્જિનિયર થયેલા છોકરાનું સ્ટાર્ટિંગ સેલેરી 18,000. એની વાઇફ બી કમાઈને કેટલું કમાશે? બંને ભેગા થઈને 35,000 કમાતા હોય અને એમાંથી આ બધા ભાડાના બધા તમે ખર્ચા કાઢો તો આ હિસાબ ક્યાં જઈને પહોંચે? અને શું ખાઈને કેવી રીતે રહેશે? બિલકુલ. એટલે અને માણસને, મને સૌથી ગુસ્સો ત્યાં ચડ્યો કે જ્યારે માણસ મરે તો પણ ગવર્મેન્ટ એને છોડતી નથી. યાર મને તો એ નવાઈ એ લાગી કે એના ઉપર શેનો ટેક્સ? બહુ ગજબની પીડા છે. અને પીડા પાછી સમજાતી નથી કેના કારણે છે લોકોને. તકલીફ એ છે, મને એટલા માટે મેં કીધું કે તમે જે વાત કરી એમ મેં મારી જ્યારે એન્કર હું લેતો હોઉં, ભરતી કરતા હોઈએ આપણે, જ્યારે આ ફિલ્ડમાં હતો ત્યારે સ્ટાફ લેતો હું, કેમેરામેન સાહેબ, આપણી એટલી બધી મહેનત સૌથી વધુ કોઈ કરતો હોય ને તો કેમેરામેન કરતા હોય, બરાબર છે. કેમેરામેનના પગારો તમે સાંભળીને આશ્ચર્ય થશે. 25,000 પગાર તો માંડ કોઈનો હોય, બાકી 12, 15,000. હવે એ ઘર કઈ રીતે મારો અમદાવાદમાં ચલાવતો હશે? જે કહેતો હોય હું મંત્રીને ઓફિસમાં ગયો, રિપોર્ટરને 2, રિપોર્ટરનો એટલો પગાર નથી. હવે ટેકનિકલ સ્ટાફની તો વાત અલગ છે. મારું PCR ટીમ છે, MCR ટીમ હોય, વિડીયો એડિટર હોય, વિડીયો એડિટર 12-14,000માં બિચારા કઈ રીતે એની. અને એટલે પછી પતિ પત્ની 2 નોકરીઓ કરતા હોય ને મેં તો ઘણાના છૂટાછેડા જોયા છે. એટલે હું કહું છું, અને આ નીતિ છે એટલા માટે સરકારને કહું છું કે તમે વીજળી ફ્રી કેમ ન આપી શકો? મુખ્યમંત્રી વીજળી ફ્રી લઈ જાય, સુદાન ગઢવી મુખ્યમંત્રી ફ્રી લઈ દે તો મારા બાપનું છે ગુજરાત. ગુજરાત તો પ્રજાનું છે, પ્રજાના ટેક્સના પૈસે છે. એક મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી જ્યાં પણ જે પણ રાજ્યનો હોય, એ રાજ્ય ગાડી ફેરવે છે ને કે સિક્યુરિટી લે છે ને તો એ ગરીબના એક ટેક્સના પૈસાના કારણે લે છે. અને આપણે એને ફ્રી ન આપી શકીએ, આપણે લઈએ, શરમ આવવી જોઈએ. અને પાછા એ મુખ્યમંત્રીઓની સંપત્તિઓ તો ખૂબ મોટી હોય, મંત્રીઓની, ધારાસભ્યોની, સાંસદોની, તમને બધું ફ્રી. મને આ પીડા થાય છે. પણ ખેર, પ્રજા સમજે તો વાત અલગ છે. બાકી એ છે. હવે જે ટર્ન છે એ સવા મિનિટનો છે. પ્રદ્યુમનભાઈ જી જી શું કહેશો? વાત કરી હમણાં બેને વાત કરી ટેક્સની. હમણાં તે જીબી નું રીકનેક્શનમાં 18% ટેક્સ હતો, હમણાં તે બંધ કર્યો. અત્યાર સુધી રીકનેક્શન એક માણસ પૈસા નથી ભરી શકતો, તો પરિવારનો કનેક્શન પાછું લગાડવામાં કાંઈ હોય એમાં તે 18% ટેક્સ હતો. પછી ગંગાજળમાં તે ટેક્સ આપણે જોઈએ છીએ જે માણસને એન્ડમાં જરૂર પડે, જીવનના એન્ડમાં. અને એવી જ વાત કરીએ તો એવી ઘણી બધી હોસ્પિટલો છે હજી તો બનાવવાની બાકી છે. આપણે 28 વર્ષના શાસન પછી ડોક્ટરો વગરની છે, એવી બિલ્ડિંગો બાકી છે, 28 પેટા કેન્દ્રો બાકી છે, 171 મોટા આરોગ્ય કેન્દ્રો બાકી છે અને 27 મોટા સામૂહિક કેન્દ્રોનું બાંધકામ હજુ કરવાનું બાકી છે. ખાલી ચોપડે બધું છે. અને બીજી વાત કરીએ, શિક્ષણ સરકારની મેઇન જે ફરજમાં આવે છે શિક્ષણ ને આરોગ્ય
રોડ રસ્તા, આ પ્રાથમિક સુવિધા, પાણી, એ બધું એને ફ્રીમાં દેવું છે. એના બદલે આ રીતે મોંઘું છે અને એને લીધે માણસ પોતે આટલું બધું હેરાન થાય છે. હવે વાત કરીએ તો 1995 એટલે 30 વર્ષથી સરકારે એક પણ મેડિકલ કોલેજ નવી બનાવી નથી. આપણે બધી મોટી જાહેરાતોમાં જોઈએ છીએ, વડાપ્રધાન શ્રી પોતાના નામની પણ એક મેડિકલ કોલેજમાં નામ કરી નાખ્યું છે, પણ પ્રાઇવેટ કોલેજો જે છે એમાં એક તો ભુજની કોલેજ છે 300 કરોડમાં સરકારે બનાવી હતી, એ અદાણીને આપી દીધી અને પછી અદાણી 12 થી 22 લાખ રૂપિયાની મોંઘા દાખની ફી લઈને અત્યારે ચલાવે છે. એવી ઘણી કોલેજો ઉદ્યોગપતિઓ ચલાવે છે. એટલે શિક્ષણ એનું મોંઘું થવાનું. એટલે સરકારની જે ફરજ છે, પ્રાથમિક જે જરૂરિયાત, એ જો પૂરી ના કરતા હોય તો આ વિકાસની આડઅસર આજની તો કાલ થશે જ. હવે અત્યારે આપણે નજરે દેખાય છે. હાજી જી સ્વાતિબેન. સાચી વાત છે. એટલે અત્યારે કેવું થઈ રહ્યું છે ગઢવીજી, કે જે લોકો અમીર છે એ લોકો વધારેમાં વધારે અમીર થતા જાય છે. એક લાસ્ટ વીકમાં જે અહેવાલ આવ્યો હતો કે જે બિલિયનર છે, 10 બિલિયનર છે ઇન્ડિયાના, એ લોકો 2030 સુધીમાં એવું અનુમાન છે કે એ લોકો ટ્રિલિયનર બની જશે 2030 સુધીમાં. એટલે જે એ લોકોની ઇન્કમની જે વેલ્થ છે એ 100%, 126%ના પર્સન્ટેજ ઉપર વધી રહી છે. જ્યારે મધ્યમ વર્ગ છે કાં તો ગરીબ વર્ગ છે, એ લોકોની આવક છે એ લાઈક એના 10%ના પર્સન્ટેજ ઉપર પણ વધી નથી રહી. એટલે ગવર્મેન્ટે પણ આ જે પોલિસીઝને ફરીથી ધ્યાનમાં લેવી જોઈએ. ઇન્કમ ટેક્સમાં પણ જે વધુ ધનિક લોકો છે એ લોકો જોડેથી ટેક્સ વધારે કલેક્ટ કરીને કેવી રીતના આવકનું ડિસ્ટ્રીબ્યુશન્સ નીચે છેવાડા સુધીના માનવીને પણ પહોંચે એ પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે આપણે પણ એક જાગૃત નાગરિક બનીને અવેરનેસ પણ કેળવવાની જરૂર છે. આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો હવે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં જે આજનો અહેવાલ છે કે ગુજરાત લીડિંગ છે, એ ખરેખર ગુજરાત હવે કંઈ પાછળ ટોપ 10માં નહીં પણ લાસ્ટ 10માં ગુજરાતને આપણે એસ્ટિમેટ કરીએ. બસ એ જ આશા છે. બિલકુલ. જી જલ્પાબેન. ઈશુદાનભાઈ, એક જ વસ્તુ કે ભ્રષ્ટાચાર યુક્ત જે સિસ્ટમ છે એ જ્યાં સુધી નહીં સુધરે અથવા તો નહીં બંધ થાય ત્યાં સુધી આ બધા જ પ્રશ્નો આવશે. અને કોઈ પણ લેયર્સ છે, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય, એ ત્રણેયનું બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારે જ કોઈ પણ સામાજિક વ્યવસ્થા ખૂબ જ સારી રીતે ચાલી શકે, કોઈ પણ દેશ હોય. અને થર્ડ વસ્તુ એ જ કે ભાઈ વ્યક્તિએ, એટલે કે દરેક વ્યક્તિએ ખૂબ જ સજાગ બનવું પડશે. પોતાના હકને માટે તો બનવું જ પડશે, પણ આપણે જે વસ્તુઓ કરી રહ્યા છીએ, જેટલું પેમેન્ટ કરી રહ્યા છીએ, નાનામાં નાનું કે મોટું કોઈ પણ પેમેન્ટ, એ દરેક માટે ખૂબ જ સજાગ રહેવું પણ જરૂરી છે. ત્યારે કંઈક એવું લાગશે કે ભાઈ આપણે સતર્ક થાશું તો બહેનોને કઈ એવું વિચાર આવે કે મતલબ કે રાજસ્થાનમાં 450 ગેસનો સિલિન્ડર આવે તો મતલબ ચૂંટણી આવે તો બહેનો એમ પૂછતી નથી કે ભાઈ અમને કેમ નહીં? પૂછે છે, જવાબ કોણ આપવાનો નથી. જવાબ આપવા માટે કોઈ જ ક્યારેય પણ એમાં એવું એમ કે હસબન્ડ બિચારો કાર્યકર હોય એટલે એને રાખવું પડતું હશે. હા, એવું હમણાં મહારાષ્ટ્રમાં એ લોકો જે 1500 રૂપિયા કંઈક લેડીઝને આપે છે, અને મારા વેવાઈ છે, એટલે વેવાઈએ મને વાત કરી હતી કે 1500 રૂપિયા દર મહિને એના એકાઉન્ટમાં આવે છે. એટલે મેં તરત જ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કોશિશ કરીને મેં જોયું ને તો ગુજરાતમાં એ ફેસિલિટી નથી. એટલે હવે એના માટે એને કમ્પ્લેન કોને કરી કે તમે મહારાષ્ટ્રને આપો છો ને ગુજરાતને કેમ નથી આપતા? નહીં, મહારાષ્ટ્રમાં હમણાં જાહેર કરી છે બેન 1500 રૂપિયા બહેનોને હમણાં, એટલે 10 મહિના જેવું થયું કારણ કે ચૂંટણી આવે છે ત્યાં. આ બધું ચૂંટણીનો ખેલ હોય. કારણ કે હું તો ડબલ રોલ કરું છું, મને ખબર છે, પણ આપણી બહેનો બહુ ભોળી છે, હોશિયાર બહુ છે પણ ભોળી છે. અને ભોળી છે એનો લાભ, કારણ કે બહેનો તો એમ કે ભાઈ આમે એના હસબન્ડ જે કાર્યકર છે એટલે અમે મત આપી દેવાના છે. રાજસ્થાનમાં સરકારને શું કહેવાય 10-10 સીટો વહી ગઈ તોય અત્યારે 450માં બહેનો લે છે. મધ્યપ્રદેશમાં બહેનોને આપે 1250, હવે 3000 સુધી કરવાના છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સુધી છે, ચૂંટણી પછી યુવાનોને આપે છે. હા પલ્લવીબેન, એટલે તમને હા જી, એટલે હજી છે 1 મિનિટ, તમે કહો. હા, એટલે ખાસ તો મને છે ને એક તો ડેવલપમેન્ટ શબ્દના નામ પર મને બહુ નફરત ચાહી. મારો મતલબ એવો નથી કે ડેવલપમેન્ટ ના થવું જોઈએ, પણ જ્યારે હોય ત્યારે ડેવલપમેન્ટ અમે આમ કર્યું, રોડ બનાવે, બ્રિજ બનાવે. અરે રોડ બનાવે, બ્રિજ બનાવે, તમારા રોડ ને બ્રિજ 1 મહિનો ટકતા નથી, એની પાછળ તમે કરોડો રૂપિયાના આંધણ કરો છો. અને આ બાજુથી જે બેઝિક નીડ્સ છે અવર બેઝિક નીડ્સ, એને તમે લોકો આટલી બધી કોસ્ટલી, એટલે આટલી હદે મોંઘવારી કરો છો કે હું તો એમ કહું છું કે ગુજરાતની 70% પ્રજા અત્યારે ખરેખર, જે હું 20% માઇનસ કરી નાખું, 80% પ્રજા છે એ મકાનના ભાડા, લાઇટ બિલ અને એજ્યુકેશન એની પાછળ પીડાઈ રહી છે. તમે જે ડિવોર્સની વાત કરી તો પ્રેક્ટિકલ તો કહું કે હું તો એજ્યુકેશન ફિલ્ડમાં છું એટલા માટે પ્રેક્ટિકલ કહું કે એક પેરેન્ટ્સ ગઈકાલે મળવા આવ્યા હતા અને એનો છોકરો છે ઓટિઝમનો શિકાર થયો હતો.
શું કામ? તો કે ભાઈ, અને પેલું કંઈક એને ઇંગ્લિશમાં બી કંઈક મને કહ્યું તો કે ભાઈ એના છોકરાને એટેન્શન એમ કે ક્રિએટ કરવાની આદત પડી છે, કારણ કે પેરેન્ટ્સ ટાઈમ નથી આપી શકતા. આવા તો કેટલા કિસ્સા ગુજરાતમાં હશે. આ લોકોએ એનું એનાલિસિસ કરવું જોઈએ કે એકચ્યુઅલી બહેનોની પરિસ્થિતિ શું છે, પતિ પત્નીની પરિસ્થિતિ શું છે. એટલે ખોટે ખોટે ડેવલપમેન્ટ જ્યારે હોય ત્યારે અમે આ વિકાસ કર્યો ગુજરાત, અને ગુજરાતને તો ખબર નહીં લોકો શું માને છે કે ગુજરાતી પ્રજા બધી પૈસાવાળી છે. અરે ક્યાંથી ગુજરાતની પૈસા છે? જેની જોડે છે 10% છે, બાકીના તમે 80% પૂછો તો ખરા કે લોકોના ઘર કેમ ચાલે છે. કેટલા વિશેષ શો થાય છે, સવારે ઉઠો ત્યારથી માંડીને રાત્રે ઊંઘે નથી આવતી કે ભાઈ કાલે આટલા રૂપિયા આના આપવાના છે, આટલા આના ચૂકવવાના છે. દૂધના ભાડા, દૂધમાં રોજ દર 2-3 મહિના થયેલે દૂધના ભાડા વધે. ભાઈ પશુપાલનને મળતા નથી. પશુપાલકને પ્રોબ્લેમ એ છે, મને એ વાંધો એ છે કે ડુંગળીના ભાવ ખેડૂતોને 2 રૂપિયા મળે, માર્કેટમાં અત્યારે તમે 100-150 રૂપિયા છે. બરાબર. લસણ અત્યારે ચીનથી મંગાવ્યું છે, ચાઇનાનું. ચાઇનાની એપો તમે બંધ કરી, ચાઇના સાથે સંબંધો નથી રાખવા, અને લસણ તમે ચીનથી મંગાવ્યું. તાળીઓ પણ તાળી, મજા આવશે. સમયનો અભાવ છે એટલે પ્રદ્યુમનભાઈ, પલ્લવીબેન, સ્વાતિબેન અને જલ્પાબેન 4 મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એ ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. વાત એ છે કે આનું કારણ શું છે? તો સરકારની નીતિઓ છે. નીતિઓ કેમ છે? માન લો મેં કીધું કે એક ઉદ્યોગપતિના 47,000 કરોડ માફ કર્યા, બીજા ઉદ્યોગપતિના 46,000 કરોડ માફ કરી દીધા, 2 ઉદ્યોગપતિના માફ ન કરો, દંડા મારો કે આપવા પડશે નહીં તો જેલમાં નાખી દઈશ, તો બધા ભરી દેશે. તો એ જે લાખ કરોડ આવે એ તમે આ ગરીબોમાં જીએસટી ઓછું કરી નાખો, તમે ગરીબોમાં બધાને વેચી દો, મહિલાઓને લાખ રૂપિયા આપી દો, ગુજરાતની મહિલાઓને પહોંચી શકે, ખેડૂતોને દેવું માફ કરી દો આખા ગુજરાતનો, તો એક વર્ગ છે 2-3 વર્ષ માટે ઉપર આવી જશે. આ નીતિ તમારી ખરાબ છે. તમે અમીરોને અમીર બનાવો છો, ગરીબોને ગરીબ બનાવો છો. મને આ વાંધો છે, મારે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ ખેર તમે છૂટાઓ છો, તમને સભ્યો મળે છે, તમે મોજથી રહો છો, અને જેટલા બ્રિજો બનાવો અને તોડો અને વધારે ફરીથી બનાવો એમાં તમને કમાણી થાય છે, એમાં પ્રજા ખુશ થાય છે. ખેર આજે બસ આટલું જ. સવાલનો જવાબ લઈ લઈએ. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે? ડી સાચો જવાબ છે શામળાજી. 5 દર્શકો સિલેક્ટ થયા છે. અજીત કુમાર કુરિયા રાજકોટ, ચેતન લાડ કુકેરી ગામ નવસારી, BR મકવાણા કલોલ ગાંધીનગર, અશોક પાંડવ પાલડી ગામ ધોળકા, અને હરેશભાઈ વિરમગામા આનંદા ગામ જામનગર. તો મિત્રો મેં જે કહ્યું હતું કે તમે દર્શક ગેસ્ટ તરીકે, તો કેટલાક વિડીયો આવ્યા છે, મારી ટીમ જુએ છે અને આગામી સમયમાં તમને તક આપીશું. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.